પ્રશ્ન 1. નકશા પર બે બિંદુઓ વચ્ચેનું વાસ્તવિક અંતર શેના પર આધારિત હોય છે? એ. પ્રમાણમાપ, બી. દિશા, સી. રૂઢ સંજ્ઞાઓ, ડી. રેખાંશ. સાચો જવાબ છે એ. પ્રમાણમાપ. પ્રશ્ન 2. પૃથ્વી પોતાની ધરી પર એક ચક્ર પૂરું કરતાં કેટલો સમય લે છે? એ. 18 કલાક, બી. 36 કલાક, સી. 24 કલાક, ડી. 12 કલાક. સાચો જવાબ છે સી. 24 કલાક. પ્રશ્ન 3. શતરંજની રમત શેના માટે ઉદાહરણ છે? એ. સમય ગણવા, બી. નિર્દેશાંક પદ્ધતિ સમજવા, સી. દિશા જાણવા, ડી. માપ જાણવા. સાચો જવાબ છે બી. નિર્દેશાંક પદ્ધતિ સમજવા. પ્રશ્ન 4. ભારતનો પ્રમાણ સમય IST ગ્રીનવિચ સમય કરતાં કેટલું આગળ છે? એ. 5 કલાક, બી. 6 કલાક, સી. 4 કલાક ને 45 મિનિટ, ડી. 5 કલાક ને 30 મિનિટ. સાચો જવાબ છે ડી. 5 કલાક ને 30 મિનિટ. પ્રશ્ન 5. રેખાંશ અને અક્ષાંશના જાળાને શું કહેવાય છે? એ. ગ્રીડ, બી. એટલાસ, સી. નકશો, ડી. સમયક્ષેત્ર. સાચો જવાબ છે એ. ગ્રીડ. પ્રશ્ન 6. નકશા પર પ્રત્યેક સેમી સપાટી પર કેટલું અંતર દર્શાવે છે? એ. 4 કિમી, બી. 500 મીટર, સી. 1500 મીટર, ડી. 1000 મીટર. સાચો જવાબ છે બી. 500 મીટર. પ્રશ્ન 7. પૃથ્વીના ગોળા વિશે કોણે કહ્યું છે કે તે જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો છે? એ. આર્યભટ્ટ દ્વિતીય, બી. ભાસ્કરાચાર્ય, સી. વરાહમિહિર, ડી. આર્યભટ્ટ. સાચો જવાબ છે ડી. આર્યભટ્ટ. પ્રશ્ન 8. ગ્રીનવિચ રેખા કયા દેશમાંથી પસાર થાય છે? એ. અમેરિકા, બી. ફ્રાન્સ, સી. ઇંગ્લેન્ડ, ડી. ભારત. સાચો જવાબ છે સી. ઇંગ્લેન્ડ. પ્રશ્ન 9. ભારત કેટલા અક્ષાંશથી કેટલા અક્ષાંશ વચ્ચે વિસ્તરેલું છે? એ. 8 અંશથી 37 અંશ, બી. 20 અંશથી 50 અંશ, સી. 10 અંશથી 30 અંશ, ડી. 5 અંશથી 40 અંશ. સાચો જવાબ છે એ. 8 અંશથી 37 અંશ. પ્રશ્ન 10. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલા અંશ રેખાંશ પર આવેલી છે? એ. 360 અંશ, બી. 90 અંશ, સી. 180 અંશ, ડી. 0 અંશ. સાચો જવાબ છે સી. 180 અંશ. પ્રશ્ન 11. મહાસાગરોના કારણે પૃથ્વી ઉપર શું આવે છે? એ. ગરમી, બી. વરસાદ, સી. ધૂળની ડમરી, ડી. ભૂકંપ. સાચો જવાબ છે બી. વરસાદ. પ્રશ્ન 12. ભારતનું પ્રથમ વૈજ્ઞાનિક બેઝ સ્ટેશન એન્ટાર્કટિકામાં કયું છે? એ. ગંગોત્રી, બી. હિમાલયા, સી. દક્ષિણ ગંગોત્રી, ડી. ભારતી. સાચો જવાબ છે સી. દક્ષિણ ગંગોત્રી. પ્રશ્ન 13. ભારતીય નૌકાદળના પ્રતીક ચિહ્ન પર કયું આદર્શ વાક્ય અંકિત છે? એ. વંદે માતરમ, બી. શનૌ વરુણ, સી. જય હિન્દ, ડી. સત્યમેવ જયતે. સાચો જવાબ છે બી. શનૌ વરુણ. પ્રશ્ન 14. 26 ડિસેમ્બર 2004ના રોજ ભારત અને આસપાસના 13 દેશો પર શું ત્રાટક્યું હતું? એ. ભૂકંપ, બી. ચક્રવાત, સી. પૂર, ડી. સુનામી. સાચો જવાબ છે ડી. સુનામી.
પ્રશ્ન 15. ઓલિમ્પિક રમતોના 5 રિંગ્સ શાનું પ્રતીક છે? એ 5 ખંડ, બી 5 ઋતુઓ, સી 5 પવિત્ર નદીઓ, ડી 5 મહાસાગર. સાચો જવાબ છે એ 5 ખંડ. પ્રશ્ન 16. દુનિયાના સૌથી મોટા ટાપુનું નામ શું છે? એ લક્ષદ્વીપ, બી અંદમાન અને નિકોબાર, સી ફિનલેન્ડ, ડી ગ્રીનલેન્ડ. સાચો જવાબ છે ડી ગ્રીનલેન્ડ. પ્રશ્ન 17. બચેન્દ્રી પાલે કયા વર્ષમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું? એ 1991માં, બી 1984માં, સી 1994માં, ડી 1980માં. સાચો જવાબ છે બી 1984માં. પ્રશ્ન 18. દક્ષિણ ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? એ શિવાલિક, બી માઉન્ટ એવરેસ્ટ, સી અનામુદ્દી, ડી કાંચનજંગા. સાચો જવાબ છે સી અનામુદ્દી. પ્રશ્ન 19. માઉન્ટ બ્લેક કઈ પર્વતમાળાનો સૌથી ઊંચો પર્વત છે? એ અરવલ્લી, બી હિમાલય, સી એન્ડીઝ, ડી આલ્પ્સ. સાચો જવાબ છે ડી આલ્પ્સ. પ્રશ્ન 20. માઉન્ટ એવરેસ્ટ કયા 2 દેશોની વચ્ચે છે? એ ચીન (તિબેટ અને નેપાળ), બી ભારત અને ચીન, સી ભારત અને પાકિસ્તાન, ડી નેપાળ અને ભૂતાન. સાચો જવાબ છે એ ચીન (તિબેટ અને નેપાળ વચ્ચે). પ્રશ્ન 21. માઉન્ટ એવરેસ્ટને તિબ્બતી ભાષામાં શું કહે છે? એ સાગરમથા, બી પર્વતરાજ, સી ચોમોલુગા, ડી માઉન્ટ. સાચો જવાબ છે સી ચોમોલુગા. પ્રશ્ન 22. કુરિનજી તિનાઈ કયા ભૌગોલિક વિસ્તાર માટે વપરાય છે? એ ઘાસના મેદાનો, બી પર્વતીય વિસ્તારો, સી રણ વિસ્તાર, ડી દરિયા કિનારો. સાચો જવાબ છે બી પર્વતીય વિસ્તારો. પ્રશ્ન 23. તિબેટના ઉચ્ચ પ્રદેશને કયા હુલામણા નામે ઓળખવામાં આવે છે? એ હિમાલયનું મૂળ, બી પૃથ્વીનું કેન્દ્ર, સી વિશ્વનું છાપરું, ડી પર્વતોનો રાજા. સાચો જવાબ છે સી વિશ્વનું છાપરું. પ્રશ્ન 24. નૈદલ તિનાઈ કયા વિસ્તારો માટે વપરાય છે? એ દરિયા કિનારાના વિસ્તારો, બી પર્વતીય વિસ્તારો, સી જંગલો, ડી રણ પ્રદેશો. સાચો જવાબ છે એ દરિયા કિનારાના વિસ્તારો. પ્રશ્ન 25. પ્રાચીન ભારતીય કવિ કાલિદાસના કયા મહાકાવ્યમાં હિમાલયનો ઉલ્લેખ છે? એ અભિજ્ઞાન શાકુંતલમ, બી ઋતુસંહાર, સી મેઘદૂત, ડી કુમાર સંભવ. સાચો જવાબ છે ડી કુમાર સંભવ.